જશે ને આવી રીતના ઝીંગા છે આપણે ધોઈ લેખા ને તમને મારા વાલા સાફ કરીને બતાવી તો હતા અને પછી પાણીમાં કરી દઈએ એમ મોબાઈલ લે ઘા ઝીંગા પકડ્યા બહાર કર્યું બધું આવે પકડવાના છે જુઓ જો આવે આવ્યો કે લાઈ તો મિત્રો છે ને હું ઝીંગા ખાઈ છે હું પકડવા મળું નામ જો પકડી તમને બતાવી ધનજીભાઈ ચાલો ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો મજામાં રહેવાનું અમારી ચેનલ અંદર તમારા બધાનું સ્વાગત છે હું ધનજી જઈ છીએ આજમાં ઝીંગા પકડવા નામ જો મસ્ત બે દાળ શરૂ છે મારા વાલા કન્ટિન્યુ બધાને બાય બાય માતા કહી જાય પણ છે ને તમે કોઈ વિડિયો માં રહેતા નહીં ઝીંગા બીંગા કઈ લડશે નહીં મિત્રો ખોટી તમને છે ને અફવાઓ ફેલાવી હા અફવા છે તો મિત્રો આપણે અફવા ફેલાવા જઈએ છીએ દરિયાની અંદર આજમાં તમે બિના રહો ને ઝીંગા જો પકડીને બતાવો ને તો આ નકર પછી પાણીમાં કદાવનો મોબાઈલ આજ ખા અને લેવું પછી બીજો 16 લેવાનું છે 16 પ્રો મેક્સ ભલે ને હા રાવસ પછી ને છેડવા તો અમે તો મેરા છે તો એ આપશે એ અહીંયા ઉગારો છે ને અહીંથી વટવું પડશે ફેમિલી અહીંયા આલો ધનજીભાઈ પાછા અને હું ધનજી છે ને પાછા નીકળ્યા કેમ કે એના પાણી એની પણ ઓલું આવી ગયું ગારો હતો એટલે વટવું પડે અમારે તો ગારામાં તો કાંઈ ખૂતવાનું ન હોય તો અહીંયા વટવાનો રસ્તો હતો જુઓ વાહ પાણી બાટલો લીધો છે એક અને દરિયાથી ચાલે ફૂલામ ફૂલ ખાલી ઝીંગા એટલે કે ટીટમ ઈ ઓ ફાલતુ મચ્છી નહીં 800 રૂપિયા કિલો એ હાથે હાથે પકડીને બતાવી તમને કા ધનજી લડશે ને વાહ ભાઈ વાહ બના રહે તો ચાલો મિત્રો ટીટમ પકડો એમ કે ધનજીભાઈ એને પાછું હોશિયાર થઈ ગયો અને બધી ખબર પડે એને પપ્પા તા ટીટમ પકડી બોલ હા છે બના રહે તો ચાલો જઈએ એને એટલે આપણે છે ને મિત્રો ગારામાં હું પણ ઠેઠ પોગી જશે એ ખાડે ટીટમ હોય ને એમાં આમાં જો આમાં દુનિયા ટીટમ હોવા દે પણ ગારો છે ને કઠણ થઈ ગયો ને એના કારણે કદાચ ને ઓછા જડશે બાકી ગોતવાના તો છે જ તી ચડે તો અને આવી રીતે જો આમાં કટું હોય ને આવ્યું કટુમાં યાર આ બધો ગારો છે આ તો નજર પોકે ત્યાં સુધી ગારો છે આમાં આવ્યું કટું હોય ને એમાં બહુ હોય ભેગું આટલી વારમાં એક બે જડી જાવ જોઈએ ધનજી ગારો છે એટલે પગમાં ગારો છે આમાં એક બે એટલી વારમાં જડી જાવ જોઈએ પણ હજી એક જડ્યો નથી નવીન લાગે મને અને હવે આગળ જઈ એટલે કે ઓલી સાઈડ જઈ અહીં તો પાણી નીકળે ભાઈ અહીં મિત્રો પાણી નીકળે હે મુઠિયા પણ ના શાક નથી ગઈ એમને નીકળે તો અમે છે ને આમ ઓલી સાઈડ જઈ બિના રહ્યો ને ઝંગા ગોતીને તમને બતાવીએ તો એને ઇલેક્ટ્રિક અમને જડી જશે ને ધનજીભાઈ જાય છે લેવાનો બાટલો છે ને અમે નાખી દીધો ઝબલામાં ને આમ જોવાય લાઈ તો મને દેખાડ બતાવે એ ઓલા પણ એક છે મિત્રો એક ઓલા પણ જો લાઈ જલ્દી લાઈ તો મિત્રો છે ને હું ઝીંગા ખાઈ છે હું પકડવા મળું નામ જો પકડીને તમને બતાવી દઉં હું બતાવી દઉં જલ્દી ફેમિલી જલ્દી હું ઓલા ઊંડા થઈ પકડી આવો ઊંડા છે ને પકડી આવો તો આમ જો અહીંયા ટીટમ છે યાર બિના રહ્યો તો તમે દઈ આમ જો જાય કાંઈ કા એક ગારો પણ એટલો છે પકડવાના છે જો આવે આવ્યો કે તો હજી છે ને આમ જો અહીંયા છે ગારો કેટલી ઓય બાપા ઓલા પણ એકદમ ગુઈસ દેખાય બે છે અહીંયા ફેમિલી અમે ઝીંગા પકડ્યા બહાર કર્યું બધું આવે જાવ ધનજી અહીં લઈ લે દે હજી આ કઈ છે અહીં એક છે પણ એનું બીજું દેખાય બેન જો એમાં શું કરવાનું આવે લીધા હળવું લીધા અહીંયા છે ને એને પકડવાનું છે હું કેટલો ગારામાં ગળી ગયો હે જો આવે તો ચાલો હું પકડી લઉં અને ઝીંગા તો મારો ભાઈ છે જ ઓય બાપા ઓલા પણ કેવડો મોટો ઝીંગો દેખાય બે ના કેમ જો હું એકલો બીવું બોલો હું છે ને ફાટલી પટેલ છું ઝીંગો છે અને બહુ દૂર છે હે તા આય ઓય બાપા જો તો ચાલો મિત્રો એક આમ જો આય લે આઈ લીધે વહી જતા ધનજી આવું છે તો ખિસ્સામાં તો પલ્લે ઉસી પેલા કાઢી લેખું પછી ઓલા પણ એક છે પકડું આમાં પાણી થોડું વધારે છે આમ જોઉં હું તો યાર બગડ્યો પણ હવે ઓહો હા આલ્યો તો તો ફેમિલી એક વખત હું બહાર જઈ આવું એક ઓલા પણ ઝીંગો છે હજી આમાં ઝીંગા તો છે જ લા અહીંયા ઝીંગો લાગે
હાલો ની નાનો તો નાનો ઝીંગો છે ને બીજું શું હે ઓલા પણ એક છે જી હાલો તો હું ખિસ્સામાં છે એ બધું બહાર કાઢી આવું પછી જલ્દી જલ્દી પકડીને તમને બધા બતાવવાના છે તો મિત્રો ફાઇનલી અમે છે ને ઘણા બધા ઝીંગા પકડી દીધા તમે જોઈ શકતા છો ને તમે આગળ જઈએ છીએ અને આમ બહુ દૂર જવાનું છે મારા વાળા આમ જો કામ કે ઝીંગા જડે છે તો આપણે તો રાબુર છાસી કદાચ ને આવે છે ઓય બાપા કાઢી ખુતી જે ને સપલા અંદર મેં બાપે કરી બે કાઢીને મેકી દીધા અને ધનજીભાઈ તી જવું તમે છે ને ઝીંગા પડે બહુ મજા આવે ગારો શકે થોડો ભયંકર આવે કે થોડા ફસાઈ જાય એટલે કે ખુદી ઝીંગા અમને રમતો કરા ને અમે એને રમતો કરાય એવું છે અમારું બાપ દીકરાનું કામ તો તમને ઘણું બતાવીએ પણ થોડાક પકડી લઈ હા યાર તો પહેલા અમે છે ને થોડાક પકડી લઈને પછી તમને બતાવી તો તમને મજા અમને મજા આવતો ચાલો બીજા ભાઈ ઠલવી લેખા છે હેઠે તમને કેટલા છે બતાવી દઉં આમ તો યાર જો તમે આવો ભાવ કેટલો અને અમે છે ને હાલો દેખાડો ઝીંગા ઘણો ભાઈ હાલો કેટલા છે ઘણો તો હે ને આમ તો યાર ગારાનું વજન કેટલું ઓહ એ પગ લાલ સટક થઈ જાવ મારો બાપા એટલા ભાઈ કાદીમાં અને હાલે જબલું પકડ આ એક બે ત્રણ કેટલી છે 4 લાગે જોઈ જોઈ 4 પછી 5 6 7 8 9 10 11 12 ઝીંગા જડી જાય તો કન્ટિન્યુ મિત્રો ફાઇનલી આપણને 12 ઝીંગા જડી જશે બાકી ઓલા મસબાવાળા કેમ કહેતા તમને ઉલ્લુ બનાવીને આમ કરીને તેમ કરીને જડ્યા ધનજીભાઈ ઝીંગા જડ્યા ને હા ઓ અને મિત્રો આ ઝીંગા ગોતમ કેટલી કષ્ટી પડી એ તમે આ દર્શન મારા જોઈને વર્તી જઈશું તમને બધું બતાવી તો તમે એમ થઈ કે આ ઝીંગા નો પકડાય આમ જો મારા હાથ જો યાર અને હું ઓલા પણ ખોતી જમણા ધનજીભાઈ કહીને એમ કે વિડીયો ઉતારવાનો તો એમ કા મોબાઈલની વાત જબલામાં રાખ્યું મારો ભાઈ દીવા હું મોબાઈલ આમ જો તો કાંઈ વાંધો નહીં તો આવી રીતનું અમે મહેનત કરીને આવી રીતના ટીટમ પીગડ્યા તો ટીટમ તમને ગેમ આવે તો લાઈક કરી દેજો ખરેખર ને કોમેન્ટ કરી દેજો કા ધનજીભાઈ ચાલો તો ભાઈજી કરે કા ફાઇનલી એમ છે ને ઝીંગા પકડી લીધા એટલા પકડાતા એટલા ઝીંગા હતા એટલા પકડી લીધા છે નહીં જડ્યા એટલા જડી ગયા અને હવે છે ને મેં ભાગ્યા છે ને મસ્ત પી ગયા તો મારા બેટા આમ જો અમે આવ્યા ને તો અંધે હોઈએ હું લેવા કે એને ખબર પડી જાય અને શું ખબર પડી જાય કહું ઝીંગા જડ્યા એટલે કે ના રહેવાય નહીં ને નાની કાકી જાય એમ હોય ને તો ચાલો એ ભાગી જાય ઘરે અને અમે જઈએ હવે ઘરે તો આ એક મસબો છે એ ભલા પણ છે એક અહીંયા છે 4 મસબા છે તો મચ્છી હવે આમ જો શિયાળવા પાયલવા કાટી ગુમલા મગરું ખાગો બધી વસ્તુ મળશે હવે જેને લેવીને આવું જાજો નોટ તો છે કેટલી બેસાય નહીં જલ્દી શાકું એમ છે ચાલો બિના રહેતો જલ્દી એવું કરી ફાઇનલી આપણે મિત્રો ઘરે પહોંચી જશે ને આવી રીતના ઝીંગા છે આપણે ધોઈ લેખા ને તમને મારા વાલા સાફ કરીને બતાવી તો હતા અને કે પછી પાણીમાં કરી દઈએ એમ મોબાઈલ લેખા અને આમ જવો હું નાઈ લેખો હે આ પાછી છે ને દરિયા બીવેર નહીં અમને ઊંડી ગમે ના ફૂગે એમ ગારો કેટલો હોય તો તમને ખબર જ છે કદાચ ને એ તો હકીકતમાં વણ પેલા ડેબુ હતું રજર કેવલ નાનો છે વણનું વર એના માટે ફેલમાં જુઓ પોરથી મોજ કરો ને એ દરિયામાં 2 જણાને તો તમારે બધાને સપોર્ટ કરવાનો છે એમને 2 જણાને અને આપણે જો હે સાચી વાત છે અમે જો આટલા ઝીંગા મેન ધંધે પકડ્યા તો આ હોત તો આને કરતા ડબલ થાત કા એવું છે કાંઈ વાંધો નહીં અને મિત્રો ફાઇનલી આવી રીતના કાંઈક આપણે ટીટમ છે અને તમને ફોટો પાડી લઈએ મસ્તીનો તો ચાલો તમને હવે અમે જમવાનું બનાવેલું હોય ને એ બતાવી દઈએ હાલો અહીં જમવાનું દીધું ચાલો જે બનાવી હોય દીધું એટલે એ બતાવી દઉં ફેમિલીને હે આપી જાય ચાલો તો મિત્રો ફાઇનલી આપણે આ બાજરાના રોટલા છે અને આ છે ઘઉંની રોટલી એટલે કે ઘઉંની રોટલી પણ હાથ પડ્યો રોટલો અને આમ જો બાજરાનો રોટલો હોય ને એવડો રોટલો ઘઉંનો જો તમે યાર આવી રીતનું અમારે જમવાનું છે પછી અહીંયા જો અમારા કાટીની પણ આ કાટીની ફ્રાય છે પછી મોટી કોઈ જે નો ગણાય આમ જો અહીંયા છે અને અહીંયા પણ છે તો કૃષ્ણા પાસે છે ને હજી તો 2 કટકા પીડ્યા અને 400 ગ્રામની આવી મેચ લેતી પણ ઈંડાનો તો વજન હતો અને બીજું એ કે આવું શાક આ કેમ કે આ કેવલ નાનો છે કે એટલે એને ખાવાનું મોડું તો એના ઓલામાં અમે ભાગ પડાવી પછી આ અમારું છે પાછું આ છે શેળવાનું શાક આવી રીતનું છે આમાં છે ટીટમ એક ને એક કહી લો આપણે ટીટમ આમ જુઓ મોઢામાં પાણી આવે એ ખાવા પણ એની કરતાં આ એ ખાવું ઓહો એમ ભાઈ કેટલું ખાવાનું હા એટલે એ ટીટમ તો આમાં છે એ તમારું બેટું દેખાતું નહીં ક્યાં કાંધનજી
આમ જુઓ ધનજીભાઈ માછલીની ઈંડળ ખાઈ છે મારા વાલા કેવી મજા ખાતા ખાતા મોઢામાં ખાતા બધી ખાઈ ગયો મોઢું ખાઈ તો ઓહો બધી ખાઈ ગયો તીજરી ખાલી બાકી છે ખાઈ ગયો અને ચાલો તો હવે આપણે ફટાફટ જમી લઈએ યાર શું કહું તમારે બધાને જમવાનું બહુ મસ્ત છે આજમાં ચાલો જમવા તો મિત્રો ફાઇનલી આ છે ને માછલીની ઈંડળ છે મેં અડધી ખાધી છે અને આમ જુઓ આ કરોડોની સંખ્યામાં માછલીની ઈંડળ છે આ એક માછલી ઉજરી હોય આવડે એક માછલી ઉજરી ને તો હું તો આખું વરસ મારી જઈને તો એ ન ખૂટે એટલી માછલીઓ છે આ બરાબર ભાઈ આ કઈ જિંદગીમાં ન ખૂટે ખૂટે ખાવા માંડી જલ્દી હું વાટે છું કેવી લાગે કેવી લાગે મસ્ત લાગે જો આ હું દાબો અંદર ફટાકડા બોલે ફાટે કા હવે એમ તૈયારી માંડે ત્રણ બોલે કા મસ્ત લાગે પણ ચાલો હાજ પડી જઈને ગામમાં બમમાં જઈ જવાલા તો હું દાઢી બાઢી કરાવી નાખી છે ને તમારે અમારો વિડીયો ગમ્યો હોય તમને હકીકતમાં તો એક કોમેન્ટ કરી દેજો મસ્ત ને એક લાઇક કરી દેજો અને ચેનલમાં લાઈક થાય તો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મળશું બીજા આપણે નવા વિડીયો સાથે તમારી બધા મિત્રોને જય માતાજી અને બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો